પ્લીઝ ધ લોર્ડ ક્રિસ બોલ અભય તથા બહેનો દિવ્ય ધ્યાન સંદેશમાં તમારું સ્વાગત છે. ઓગસ્ટ 18મી તારીખ ઉપાસના ચક્રમાં સામાન્ય કાળનો આજે 20મો રવિવાર છે. આ સંદેશ સાંભળવા તમારા સૌ ઉપર, એમના સંતાનો પર પ્રભુ વિશેષ તેમની આશીષ, આશીર્વાદ, પ્રેમ, શાંતિ, સફળતા અને સમૃદ્ધિ વરસાવે. તમારા બાઇબલ લઈ લો. યોહાન ગ્રંથ 6 અધ્યાય 51 થી 58મી કલમ સુધી. ઈસુએ કહ્યું, હું સ્વર્ગમાંથી ઉતરી આવેલી જીવંત રોટી છું. જે કોઈ એ રોટી ખાશે તે અનંતકાળ જીવશે. અને હું જે રોટી આપવાનો છું તે તો જગતના જીવન માટે અર્પણ થનારો મારો દેહ છે. આ ઉપરથી યહૂદીઓમાં ભારે ચર્ચા જાગી કે આ માણસ આપણને પોતાનો દેહ શી રીતે ખાવા આપી શકે. ઈસુએ તેમને જવાબ આપ્યો, હું તમને સાચે સાચ કહું છું, જ્યાં સુધી તમે માનવ પુત્રનો દેહ ખાધ્યો નથી અને તેનું લોહી પીધું નથી, ત્યાં સુધી તમારામાં જીવન જ નથી. જે કોઈ મારો દેહ ખાય છે અને મારું લોહી પીએ છે તે શાશ્વત જીવન પામ્યો છે, અને હું તેને છેલ્લે દિવસે સજીવન કરીશ. કારણ મારો દેહ એ સાચે જ ખોરાક છે અને મારું લોહી એ સાચે જ પીણું છે. જે કોઈ મારો દેહ ખાય છે અને મારું લોહી પીએ છે તે મારામાં વસે છે અને હું તેનામાં વસું છું. હું જે મને મોકલનાર જીવનદાતા પિતાના જીવનથી જીવું છું, તેમ મને ખાનાર મારા જીવનથી જીવશે. સ્વર્ગમાંથી ઉતરી આવેલી રોટી તો આ છે. એ મન્ના જેવી નથી જે તમારા વડવાઓએ ખાધું હતું, તેઓ તો મરી ગયા. પણ જે કોઈ આ રોટી ખાશે તે અનંતકાળ જીવશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મસ ભાઈ હતા બહેનો, જેવો ખોરાક એવું જીવન, જેવો ખોરાક એ પ્રમાણે તંદુરસ્ત. અને આપણે બધા માટે ઈચ્છા છે કે અનંતકાળ જીવવા માટે, શાશ્વત જીવન પ્રાપ્ત કરવા માટે. મરણ પછી એક વસ્તુ ખાતરી હોય, જન્મ પછી એક વસ્તુ ખાતરી હોય, એ મરણ છે. અને મરણ પછી પણ દરેકને જીવવું હોય. પ્રભુ આજના શુભ સંદેશ દ્વારા 3 જાતના ખોરાક આપે છે. જે કોઈ આ 3 ખોરાક ખાશે તે અનંતકાળ જીવશે. હા કૃષ્ણ ભાઈ હતા બહેનો, પ્રભુ ઈસુ આપતા એ જે પ્રથમ ખોરાક એ છે વિશ્વાસ. યોહાન ગ્રંથમાં 6 અધ્યાયમાં 47મી કલમમાં પ્રભુ પોતે કહે છે કે જે કોઈ શ્રદ્ધા રાખે છે તે શાશ્વત જીવન પામ્યો છે. એટલે જ્યારે આપણે શ્રદ્ધા રાખીએ, પ્રભુ પર વિશ્વાસ રાખીએ, પ્રભુ કહે છે તમે શાશ્વત જીવન પામ્યા છો. લાઝરુસને ફરી જીવતા કર્યા પહેલા માર્તાને પ્રભુ ઈસુ પોતે કહે છે યોહાન ગ્રંથમાં 11:25મી કલમમાં, જેને મારામાં શ્રદ્ધા છે તેનું મૃત્યુ થાય તો પણ તે જીવતો થશે, બલકે મારામાં શ્રદ્ધા રાખનાર કોઈ પણ જીવતો માણસ કદી મૃત્યુ નહીં પામે. હા સ્મોલ ભાઈ હતા બહેનો, એ પ્રમાણે પ્રભુ ઈસુ આપણી પાસે એમના ઉપર સંપૂર્ણ વિશ્વાસ, શ્રદ્ધા માગે છે. અને બીજો ખોરાક એ છે, પ્રભુએ કહ્યું છે એ પ્રમાણે કરવાનું છે. પ્રભુ જે વચન આપ્યું છે એ પ્રમાણેનું પાલન આપણે કરવાનું છે. યોહાન ગ્રંથમાં 8મો અધ્યાયમાં 51મી કલમમાં પ્રભુ પોતે કહે છે, હું તમને સાચે સાચ કહું છું, જો કોઈ મારું કહ્યું કરશે તો તેને કદી મૃત્યુ નહીં આવે. પ્રભુ કહે એ પ્રમાણે, પ્રભુના વચન પ્રમાણે. કારણ પ્રભુના વચન એ જીવતી જાગતી વાણી છે. એટલે જ્યારે બધા લોકો ગયા ત્યારે પ્રભુ ઈસુ એમના શિષ્ય પર તમે પણ જતા રહો. ત્યારે પીતર 6 અધ્યાયમાં 68મી કલમમાં પ્રભુ પાસે કહે છે, પ્રભુ અમે કોની પાસે જઈએ? શાશ્વત જીવનની વાણી આપની વાણી છે એમ કરીને એમનું વાણી, એમના વચન પાલન કરવાથી આપણે શાશ્વત જીવન પ્રાપ્ત કરી શકીએ છીએ. હા કૃષ્ણ ભાઈ હતા બહેનો, વિશ્વાસ
વિશ્વાસ પછી પ્રભુના વચન પ્રમાણે જીવવાનું, અને ત્રીજો ખોરાક એ આજનો શુભ સંદેશ છે. પ્રભુ કહે છે 6 અધ્યાયમાં 51મી કલમમાં, હું સ્વર્ગમાંથી ઉતરી આવેલી જીવંત રોટી છું. જે કોઈ રોટી ખાશે તે અનંતકાળ જીવશે, અને હું જે રોટી આપવાનો છું તે તો જગતના જીવન માટે અર્પણ થનારો મારો ધ્યેય છે. હા ક્રિસ્મસ ભાઈ બહેનો, પ્રભુ પર વિશ્વાસ, પ્રભુ કહે એ પ્રમાણે પ્રભુના વચન પ્રમાણે જીવવાનું, અને પ્રભુ ઈસુના દેહ અને રક્ત આપણને જીવન આપે છે. ક્રિસ્મસ ભાઈ તમે આપણે બધા પાપીઓ હતા, ત્યારે પ્રભુ ઈસુ પોતે આપણા ઉપરના પ્રેમના લીધે પોતાનું જીવન આપ્યું, પોતાનું પાવન લોહી રેડ્યું, અને એ પાવન લોહી દ્વારા પ્રભુ આપણને પુણ્ય કે પવિત્ર બનાવે છે. એટલે આજના શાસ્ત્ર પાઠ મુજબ આપણે પણ પ્રભુનું દેહ ખાઈએ, કારણ પ્રભુ જ્યારે લોકો સ્વીકારવા તૈયાર નથી, છોડવા તૈયાર નથી કે જે સત્ય છે, ફરી વારંવાર ભારપૂર્વક કહે છે કે જે કોઈ આ રોટી ખાશે તે અનંતકાળ જીવશે. અને પ્રભુ પોતે યોહાના ગ્રંથમાં 15મો અધ્યાયમાં 13મી કલમમાં કહે છે, જે માણસ પોતાના મિત્રો કરતાં પોતાના પ્રાણ પાત્રે એના કરતાં મોટો પ્રેમ નથી. એમ કરીને આપણા ઉપરના પ્રેમ પોતાના જીવન લોહી વેવડાવીને એ પુરવાર કર્યો છે. એટલે આપણે પણ આ પ્રભુનું વચન સાંભળતા પ્રભુના વચન પ્રમાણે જીવીએ, પ્રભુના વચન જે વચન છે એનું અનુકરણ કહીએ, જેથી કરી આપણે પણ અનંતકાળ જીવી શકીએ. હા ક્રિસ્મસ વહેતા બહેનો, મધર તેરેસાના ઘરમાં એક વખત ઇન્દિરા ગાંધીને મળવા ગયા હતા, અને ત્યારે ઇન્દિરાજીને મધર ટેરેસાએ કહ્યું, મારા ઘર જોતા પહેલાં મારા ગુરુને મળો. અને મધર ટેરેસા ઇન્દિરા ગાંધીને જ્યાં પરમ પ્રસાદ પેટી હતી ત્યાં લઈ ગયા અને કહ્યું કે મારા ગુરુ આમાં છે, એમના લીધે મારું જીવન એમના માટે સમર્પણ કરું છું, કારણ એ મારા માટે મરણ પામ્યા છે. એમ કરીને પરમ પ્રસાદ તરફ બતાવી કલાકો સુધી, કારણ કે જે જીવન જીવું છું એમની પ્રેરણા છે, એ જીવન આપ્યું છે એમની પ્રેરણા છે, જે પ્રમાણે મારે જીવવાનું છું એમની પ્રેરણા છે. એમ કરીને પરમ પ્રસાદ પેટી તરફ આમાં જ મારા ગુરુ છે એમ કરીને કહ્યું હતું. અને એવી જ રીતે આર્ચબિશપ ફુલ્ટન શીન પહેલાં તો એક એંગ્લિકન બિશપ હતા, અને પછી નક્કી કર્યું કેથલિક થવા માટે. અને બધા જે એંગ્લિકન હતા બહુ દુઃખી થયા કે બિશપને કદાચ આપણે યોગ્ય માન નહીં આપ્યું હોય, સ્થાન આપ્યું ના હોય, કદાચ પદવી ના આપ્યો હોય. એમ કરીને એક ટુકડી બનાવી, ગ્રુપ બનાવી એમની પાસે કે સાહેબ તમારે જે જોઈએ એંગ્લિકન ચર્ચમાં એ બધું આપીશું, પણ તમે પાછા આવો. ત્યારે એંગ્લિકન બિશપ જે કેથલિક થયા પછી એ લોકોએ પણ કીધું કે જેટલું માન તમને અહીંયા મળે છે, તમે કેથલિક થયા પછી તમને કોઈ માન નહીં આપે. પણ એમણે કહ્યું મારે માન જોઈતું નહીં, કેમ કરીને પરમ પ્રસાદમાં પ્રભુ ઈસુ હાજર છે, અને એ મને બધું આપશે, એ શક્તિ આપનાર છે. એમ કરીને અને ગયા, અને હંમેશા પહેલાં કરતાં વધારે પ્રખ્યાત પ્રચારક થયા હતા, પહેલાં કરતાં વધારે મજબૂત વક્તા થયા હતા, અને કહ્યું કલાકો સુધી હું પરમ પ્રસાદ પેટી આગળ બેસું છું. એ પ્રભુ મને મારામાં બળ આપનાર પ્રભુ શ્રી કૃષ્ણ પ્રતાપે હું સર્વ કંઈ કરી શકું. એમ કરીને શક્તિ આપનાર, સંદેશ આપનાર, જીવન આપનાર એ છે એમ કરીને આર્ચબિશપ ફુલ્ટન શીને કહ્યું હતું. આ ક્રિસ્મસ ભાઈ હતા બહેનો, આજે આ શાસ્ત્ર પાઠ સાંભળતા મનોરંજન કરતા આપણે વધુ અને વધુ પ્રભુ ઉપર વિશ્વાસ રાખીએ, અને પ્રભુ કહે છે પ્રમાણે આપણું જીવન જીવીએ, અને સાથે સાથે પરમ પ્રસાદ દ્વારા આપણે આધ્યાત્મિક ખોરાક તરીકે વધુ અને વધુ આપણે મેળવીએ, અને જેથી કરી આપણે વિશ્વાસમાં દ્રઢ બનીએ, અને વધુ વધારે ધગસપૂર્વક પ્રભુના વચન પ્રમાણે જીવી પ્રભુ આપણે ગૌરવ કરે તમે દુનિયાના દીવા છો. આપણે બધા હંમેશા દુનિયાના દીવા તરીકે જીવીએ, અને આપણા જીવન દ્વારા પ્રભુ ઈસુનો મહિમા કરીએ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ ઓલ. તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. આ ક્રિસ્મસ ભાઈ બહેનો, આ મનોચિંતન, આ શાસ્ત્ર વચન, આ બાઇબલ સ્ટડી તમને પ્રભુ સાથે ઓળખવા માટે, પ્રભુ સંદેશ તમને મળ્યા હોય, તમે પોતે દિવ્ય દયાનો સંદેશ સબસ્ક્રાઈબ કરજો, અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, જેથી કરી તેઓને પણ આ 3 ખોરાક મળે, અને તેઓ પણ અનંતકાળ જીવે. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય.